હે હમ? કેટલામાં ભણે? પાંચમું. પાંચમાં. હા. તું કેટલા ભણે? ટોટમાં. 10માં? દાંતમાં. 10માં? વાહ વાહ વાહ. પ્રકાશ ડાભી, એડવોકેટ, સોશિયલ વર્કર, મોટિવેશનલ સ્પીકર અને સાયકોલોજિસ્ટ. મિત્રો, આજે એક એવી સંસ્થાની વાત કરવી છે કે જે સંસ્થા એકદમ જેને આપણે સામાજિક ભાષામાં આપણે ખરેખર મારે તમને સમજાવવા માટે આ શબ્દ કાઢવો છે. ખરેખર શબ્દ મારે ન નીકળવો જોઈએ, પણ મિત્રો આપણે એવી ભાષા યુઝ કરતા હોઈએ છીએ, એવા શબ્દો વાપરતા જેને આપણે ગાંડા કહેતા હોઈએ છીએ. પણ ખરેખર તો જ્યારે આવા વ્યક્તિઓને આપણે પ્રભુજીને મળીએ ને ત્યારે ખ્યાલ આવે કે ખરેખર આપણે ગાંડા છીએ કે સામેવાળા. પણ આ શબ્દ ન યુઝ કરીએ તો કે એમને તો ખબર નથી, પણ આપણે એના ગુનેગાર બનીએ છીએ. તો આવા જે પ્રભુજી છે માનસિક રીતે ક્ષતિગ્રસ્ત છે, ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બ થયેલા છે, એવા વ્યક્તિઓને હું પ્રેમ અને લાગણી સાથે એમનો ઉછેર કરે છે. અને એવા વ્યક્તિ એટલે ભાવેશભાઈ પટેલ આપણી સાથે છે, જે ઉમિયા વિકલાંગ ટ્રસ્ટ છે. તો આપણે ભાવેશભાઈને વિનંતી કરીએ કે તમારા સંસ્થા વિશે માહિતી આપો. એમાં અમે આ જગ્યા ઉપર 11 વર્ષથી આ સંસ્થા શરૂ કરેલી છે, જેમાં 20 બાળકો અનાથ છે, 10 બાળકોની ગરીબ બાજુવાળા જે લોકો ઘરે રાખી શકતા નથી. બરાબર સર. અને કેવી રીતે તમે આમને શોધની પ્રક્રિયા અથવા કેવી રીતે? અમારા જે બાળકો અનાથાશ્રમમાંથી આવેલા. અચ્છા. ભદ્રામ ગુરુકુલમ અનાથાશ્રમ રાયપુર તો ત્યાંથી આવેલા છે. 12 રૂપિયા ગ્રુપમાંથી આવેલા. નાના બાળકો હોય ને એમ ખબર પડે એ સંસ્થા એમને આપણે અહીંયા કેરટેકર અમને સંભાળ માટેની શું ટોટલ 6 કર્મચારી રસોયા છે, સ્વીપર છે, કપડાં વાસણ ધોવા એમ કરીને આ જે બેન છે એ મંગુજીનું ડિપ્લોમા બીએડ કરેલું. એમને શિક્ષણ બી એમને પણ અહીંયા જ નિવાસ કરે. અહીંયા જ અને આમાંથી જે ખરેખર ડિસ્ટર્બ થઈને આવ્યા હોય પછી પાછું એક્ટિવિટી કરે એવા છે કંઈ? હા, એવા અમારા 2-3 છોકરાઓ તો ઘરે જતા રહે. હા મમ્મી જોડે તો વાહ. પાછો થઈ ગયા. અચ્છા, રીએસ્ટ પુનર્વસન છોકરો છે એ ધારાસભ્ય ત્યાં એના પટાવાળા બાજુમાં જ ગ્રામ સફળીએ જે ધારાસભ્ય હતા સુરેશભાઈ, એમના ત્યાં એ પટાવાળા. સરસ. તો ભાવેશભાઈ જે અહીંનું સંચાલન કરે છે, તો એમને સરસ આપણને મેસેજ આપ્યો છે અને એમના જે અહીંયા મન બુદ્ધિના જે આપણે કહીએ છીએ એવા પ્રભુજીને સાચવે છે અને સરસ મજાની સંભાળ રાખે છે. ખાસ વાત એ કે એમાંથી 3 થી 4 એવા યુવાનો છે કે જે પોતે પુનર્વસન એટલે કે આ જે પરિસ્થિતિમાંથી બહાર આવી સરસ કામ કરે છે. એક તો વ્યક્તિ ધારાસભ્યને ત્યાં સરસ ની સેવા માટે પટાવાળા તરીકે એમને સેવા આપે છે. તો મિત્રો, અંદર જો કંઈક કરવાની તમન્ના હોય તો બધું થઈ શકે છે. તો તમે પણ તમારી આજુબાજુ આવા કોઈ વ્યક્તિ દેખાય તો અવશ્ય આ સંસ્થાનો સંપર્ક કરો અને પ્રેમ અને હું તમને સહયોગ આપું. ભવિષ્ય માટે આવા કાર્ય કરતા રહે એના માટે મારી શુભેચ્છા. સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો, સત્તા મંગલ રહો.